મારી રીતે જે કરવાનું છે એ હું કરતો રહીશ. એટલે બહુ આનંદ આવ્યો. પહેલા દિવસની કથાનો ભાવ પુષ્પ ભગવાનના ચરણમાં સમર્પિત કરી આવો 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન કરીએ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 શ્રી રામ જય રામ જય જય 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 રામ. શ્રી દ્વારિકામાં વસે વિભૂષિત કરાર નવનીરદાવા પીતાંબરાર અરુણબિંબફલાધરોષ્ઠાર પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણાત્વદેય પદ
રક્ષતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પીતય કંતાવરો ધનવદો સ્મરણં કૃતસ્તે શ્રી દ્વારિકાધીશ શ્યામ સુંદર ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી જય પિતૃનારાયણ દેવ દેવ કી જય કુળદેવી માત કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमस्तुते। नमस्तुते व्यासविशालबुद्धि फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयं प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरयाजुवाव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्दैव्ये सदा वन्दिता क्षमां पातु सरस्वती भगवती निःशेषजाड्यपा। योऽन्तः प्रवेश्य वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरा स्वधामना। अन्याश्चस्तचरणश्रवणत्वगादिं प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे सद्गुरुदेव की जय। श्याम सुंदर भगवान की जय। करारविंदे न पदारविन्दं न मुखारविन्दे विनवेशयन्तं। वटस्पत्र शपुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा।
શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા સ્થિતં તમ મયયા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં સુખાવસાને ઇદમેવ જ્ઞેયા દેહાવસાને નિરમેવ ચાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ જીહવે સદેવં તદસુંદરાણિ નામાનિ કૃષ્ણ મનોહરાણિ સમસ્ત ભક્ત વિનાશયાની ગોવિંદ દામોદર માધવેતિ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવેતિ મસ્વા મૃતમેત દેવં ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદામે સહેજે ગૌલોક સંચરે શ્રી દ્વારિકાધીશ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત કૃષ્ણનારાયણ વંદે કૃષ્ણ વંદે કૃષ્ણદ્વૈપાય વંદે કૃષ્ણ વંદે વૃતાસુતં કૃષ્ણ વંદે વૃતાસુતં શ્યામ સુંદર ભગવાન. આઈએ પરમ કૃપાળુ પરમાત્માનું જેમાં દિવ્ય તેજ પધરાવેલું એવા મહાપુરાણને વંદન. કથા દરમિયાન પધારેલ અનેક ચેતનાઓને વંદન. કથામાં પધારતા સંતો બ્રાહ્મણો ભક્તો એમને બધાને વંદન. આપણા બધાના પિતૃદેવતાઓ કુળદેવતાઓ ગ્રામ્ય દેવતાઓ સ્થાન દેવતાઓ એ બધાને વંદન. અને આપ સૌના હૃદયમાં બેઠેલા પરમ તત્વરૂપ પરમાત્માને પ્રણામ કરી અને અહીંયા સમસ્ત પિતૃમોક્ષાર્થની જે કથા સોનાણી પરિવાર દ્વારા એના બીજા દિવસના સુમંગલ પ્રભાતમાં આપણે કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલ આપણે જોયું કે અતિ હરિકૃપા જીવ ઉપર થાય ત્યારે આપણે આંગણે આવા ભગવત કાર્યો થતા હોય છે. એવું એક મહાન કાર્ય જેને અશ્વમેઘ યજ્ઞો વાજપેયી યજ્ઞો એના કરતાં પણ અધિક પુણ્યવાન એવું શ્રીમદ ભાગવતની કથાનું આપણા આંગણે સુંદર પારાયણ થઈ રહ્યું છે. ગઈકાલ ની કથામાં ભાગવતના મહાત્મ્યની કથા જોઈ. એની અંદર ભાગવત એટલે શું એ આપણે જોયું. આજથી હવે આપણે ભાગવતના પ્રથમ સ્કંધમાં પ્રવેશ કરવાનો છે. પ્રથમ સ્કંધ એટલે અધિકાર લીલા
ભગવાનનું જમણું ચરણ છે, 19 અધ્યાય છે અને મંગલાચરણ. શ્રીમદ ભાગવત વેદો ઉપનિષદનો સાર છે. વેદો ઉપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદ આપણે ક્યાં શીખવા જઈએ, ક્યાં ભણવા જઈએ? પણ જ્યારે જ્યારે ભાગવતજીની કથા થાય ત્યારે આપણને વેદ, ઉપનિષદ, પુરાણ એના શ્રવણનો અવસર મળે છે. અને દરેક કથાના પ્રારંભમાં મંગલાચરણ કરવામાં આવે. મંગળમય જેનું આચરણ એનું સ્મરણ એ મંગલાચરણ. એવા મંગળમય પરમાત્માનું પ્રારંભે આપણે સ્મરણ કરીએ. શ્રીમદ ભાગવતમાં 3 મંગલાચરણ છે. એક વેદવ્યાસ ભગવાનનું પ્રારંભમાં, સુખદેવજી ભગવાનનું મધ્યમાં અને સૂતજીનું અંતમાં. મારા અને તમારા જીવનમાં પણ 3 મંગલાચરણો થવા જોઈએ. એક બાલ્યાવસ્થામાં, બીજું યુવાવસ્થામાં અને ત્રીજું વૃદ્ધાવસ્થામાં. જેને બાળપણથી સંસ્કાર મળે, સારું આચરણ થાય, મંગલાચરણ થાય તો એની યુવાની બહુ સારી જાય. અને જેની યુવાની સારી જાય એની વૃદ્ધાવસ્થા પણ સારી જાય. એટલે બાલ્યાવસ્થાથી મંગલાચરણ થવું જોઈએ, યુવાનીમાં મંગલાચરણ થવું જોઈએ અને વૃદ્ધાવસ્થામાં તો થવું જ જોઈએ. ત્રીજું, આપણા મહાપુરુષો અને ઋષિ મુનિઓએ દિવસમાં 3 મંગલાચરણ કયા. એક સવાર, એક બપોર, એક સાંજ. સવારે આપણે ઉઠીએ એટલે આપણા ઋષિઓએ કહ્યું છે કે હાથના દર્શન કરીને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. એક વાત બહુ ધ્યાનમાં રાખવી, સવારે ઉઠીએ ને આપણે ત્યારે કોઈ ભગવાનના મૂર્તિ હોય, ફોટો હોય, કોઈ સંતોના ફોટા હોય, ગુરુના ફોટા હોય, એના દર્શન કરવા. આપણા ઋષિમુનિઓએ તો હાથ જોવાનું કીધું. હાથની અંદર કરાગ્રે વસ્તે લક્ષ્મી, માં લક્ષ્મી વસે છે. હાથથી મહેનત કરીએ તો લક્ષ્મીજી આવે. જેટલો પુરુષાર્થ એટલા લક્ષ્મીજી આવે. આપણા હાથથી મહેનત કરીએ તો સરસ્વતી આવે. પોતાનો જેટલો હાથ એટલે પુરુષાર્થનું પ્રતીક છે. અને હાથથી પુરુષાર્થ કરીએ તો ગોવિંદ આવે. ગોવિંદ એટલે ભગવાન મળે. 5 વર્ષના બાળક ધ્રુવને ભગવાન મળ્યા, પ્રહલાદને ભગવાન મળ્યા, તો આપણને મળે. એ પુરુષાર્થ. અને તમે જોજો, બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજા કરાવતા હોય ત્યારે હસ્તે જલ માદા, હાથમાં જલ લેવડાવવાનું કહે, પછી સંકલ્પ બોલે. ત્યારે આપણે ધ્યાન ન રાખીએ તો આંગળીને વચ્ચેથી પાણી આમ ટપક 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 ટીપા પડતા હોય. એ સંકલ્પ પૂરો થાય ને આપણે કે જળ છોડો ત્યારે હાથમાં જળ હોતું નથી. એમ આપણી આયુષ રૂપી જે ધન છે, આપણી પાસે જળ છે, એમાં એક એક શ્વાસનું ટપક 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 ટીપવું પડે છે. 16,000 બહુ સરસ વાત કરી છે ગંગા સતી પાનભાઈના ભજમાં. 21,600 કાળ ખાશે. રાત્રિ ને દિવસમાં આપણે 21,600 વખત શ્વાસ લઈએ છીએ. એટલા શ્વાસ ધીમે 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 આપણા આયુષમાંથી ઘટતા જાય છે. એટલે એક એક શ્વાસે સ્મરણ થાય. એક મહાત્માએ તો મને બહુ સરસ ભજન બતાવ્યું હતું કે સવારે જ્યારે સંધ્યા કરતા હોઈએ
ત્યારે એક એવો સંકલ્પ કરીએ કે 21,600 વાર અજંપા જાપ મારા થતા રહે. આવો સંકલ્પ જ્યારે થાય ત્યારે એના જીવનમાં રોજના શ્વાસોશ્વાસ ભજન થાય. પછી ગુરુ તરફથી મળે તો અજંપા જાપનું ભજન થાય. એ સવારનું મંગળાચરણ બહુ લાંબી કથા છે, પણ હું તો તમને ટૂંકમાં, કારણ કે મારે ભાગવતની કથા જેટલી બને એટલી અહીં કહેવાની હોય, એટલે એને અનુરૂપ થોડી થોડી કથા હું આપને કહેતો રહીશ, આપણા જીવનમાં કામ લાગે. બપોરનું મંગળાચરણ એ છે કે આપણે જમવા બેસીએ એટલે સીધું જમવા શરૂ ન કરી દેવાય, પણ જે કાંઈ મંત્ર આવડતો હોય તો મંત્ર, નહીતર ભગવાનને હાથ જોડી અર્પણ કરી અને પછી જમાય. ભગવાને ગીતામાં કહ્યું છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ યદ કરોસી યદશ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. આવી રીતે ભગવાનને અર્પણ. તમે વિચાર કરો, આપણી અંદર 4 પ્રકારનું અન્ન આપણે જમીએ ને, એ અંદર બેઠો બેઠો ભગવાન આપણા અન્નને પચાવે, એમાંથી લોહી બનાવે. એ લોહી આખા શરીરમાં ફરે, હૃદયમાં પહોંચે, મગજમાં પહોંચે, એટલે આપણા બધા જ શરીરના કાર્યો થાય છે. આપણા ખેતરમાં કોઈ માણસને આમ ધ્યાન રાખવા માટે રોકીએ, રખોપું કહેવાય ને ગામડાની ભાષામાં, તો એને પગાર આપવો પડે, ત્યારે ધ્યાન રાખે. તો એ ભગવાન આપણી અંદર બેઠીને સતત આપણું ધ્યાન રાખતું હોય. એ ભગવાનને આપણે યાદ કરીને જમીએ, એ ભગવાનને યાદ કરીને ઉઠીએ, અને રાત્રે જ્યારે સૂઈએ ત્યારે ભગવાનને યાદ કરીએ. કરચરણમ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત સમક્ષ્વ મે જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ તમેવ વિદ્યા દ્રવિણં તમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કેવી ઋષિઓએ પ્રાર્થના કરી, તમે જ માતા, તમે જ પિતા, તમે બંધુ, તમે લક્ષ્મીજી પણ તમે છો, અને તમે સર્વ તમે છો. વૃદ્ધાવસ્થા આવી હોય, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, બીમારી આવી હોય, અને પછી ડૉક્ટર પાસે આપણે લઈ જઈએ, અને ડૉક્ટર બધી સારવાર કરીને એમ કે હવે આ દાદાને ઘરે લઈ જાઓ, અને બસ ભગવાન જેટલો સમય હશે એટલો સેવા કરજો, હવે આમાં કાંઈ ઉપચાર થાય એમ નથી. પછી એ વૃદ્ધ માણસ સાંભળતા હોય ત્યારે એને એમ થાય કે છેલ્લે મારે ભગવાન પાસે જવું પડ્યું ને. એના પહેલાં માણસ ભગવાનમાં રહે તો એને ઘણા બધા દુઃખો હલકા થઈ જશે, હળવા થઈ જશે. તમે વિચાર કરો, મીરાબાઈ માટે, નરસિંહ મહેતા માટે, ઘણા બધા સંતો માટે ભગવાન સ્વયં આવ્યા હતા. અને ગીતામાં ભગવાને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્યતિ મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું બધા જ ધર્મ છોડી દે અને મારે શરણે આવી જા, હું તને બધા જ પાપ તાપમાંથી મુક્ત કરી દઈશ. આવી રીતે 3 મંગલાચરણ કહ્યા. અને પહેલો મંત્ર લખ્યો છે. આ એક મંત્ર એવો છે કે એનું પારાયણ આપણે સાંભળી લઈએ ને તો આખું ભાગવત સાંભળવાનું પુણ્ય મળે. આના ઉપર આખા ભાગવતના ભાષ્ય થયા છે. આપણા પિતૃદેવતા રાજી થાય, આપણા વડીલો રાજી થાય, આ ભૂમિ ઉપર એના એ શબ્દોના વાઇબ્રેશન પડે, એ ભૂમિ નહીં આખી સ્થિતિ બદલાઈ જાય. જન્માદ્યસ્ય તોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ
તેને બ્રહ્મ હૃદયે આદિ કવયે મુહ્યંતી અસુરયઃ તેજો વારી મૃદા યથા વિનમયો યત્ર ત્રિસર્ગો મૃષા તામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. જો ભાગવતનો પ્રથમ દિવસ, પ્રથમ સ્કંધ અને પ્રથમ મંત્ર, એમાં શું લખ્યું છે? સત્યમ પરમ ધીમહિ. આપણે બધા સાથે મળીને 3 વાર સત્યમ પરમ ધીમહિ બોલશું. ઓમ સત્યમ પરમ ધીમહિ પરમ ધીમહિ. ઓમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. ઓમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. શ્રી દ્વારિકાધીશ. દ્વારિકાધીશ કી જય. બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે. જે પરમ તત્વથી આ જગતનું સર્જન થાય છે, જે પરમ તત્વથી જગતનું પાલન થાય છે, અને જે પરમ તત્વથી અંતે ભગવાનમાં લય થાય છે, એવા જન્મ આદિના જે હેતુ છે. આપણા બધાનો જન્મ કોના હિસાબે થયો? પરમાત્માના હિસાબે. આપણે ખેતી કરીએ એની અંદર વરસાદ ન વરસે તો પાલન કેમ થાય? એ વરસાદ કોણે વરસાવ્યો? પરમાત્માએ. આપણે પ્રકૃતિની અંદર થોડું ઘણું કાંઈક વિક્ષેપ કર્યો તો પ્રકૃતિએ કેટલું બધું નુકસાન કર્યું. વધારે ગરમી પડવા લાગી, વધારે વરસાદ થાય, ક્યાંક ન થાય. આ બધું પ્રદૂષણ થયું. ગંગાજી યમુનાજીને સ્વચ્છ રાખવાની કોશિશો થઈ, ઘરના આંગણાઓ ગામ બધા સ્વચ્છ રાખવાની કોશિશ થઈ. હમણાં તો દિલ્હીમાં બધા ફટાકડા ફોડવાની પણ મનાઈ કરવામાં આવી, એટલા માટે કે આપણું પ્રદૂષણ બગડી ગયું છે. તો એને લઈને પ્રકૃતિ પોતાનું કાર્ય કરી શકતી નથી, તો એ ભગવાન કરે છે. જન્મ, પાલન અને એમાં લય એ પરમાત્મા કરે છે. જેની માયારૂપી સત્તામાં બ્રહ્માદિક જેવા દેવતાઓ પણ મોહિત થાય છે, અને જેને કારણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રિસર્ગ મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. સંસારમાં બધા એમ કહે ને કે સંસાર છે મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, પણ આપણે તો દેખાય છે ને. જો તમે બધા બેઠા છો, અમે કથા કરીએ છીએ, તમે સાંભળો છો, અને મિથ્યા કેમ કહેશો? મહાપુરુષોએ કહ્યું છે, શાસ્ત્રોએ કહ્યું છે કે સંસાર મિથ્યા છે. તને મિથ્યા કેમ? એને સ્વપ્નું, અને આપણા ભજનોમાં પણ કહ્યું, સપને કો અપના સમજે તો रेत के महल बनाए, परछाई के पीछे भागे, हाथ कछु नहीं आए, हाथ कछु नहीं आए. सपने को अपना समझे वो रेत में बनावे, परछाई के पीछे दौड़े, हाथ कछु नहीं आवे, हाथ कछु नहीं आवे. नाम के पेड़ के छाँव तले तू, नाम की पेड़ की छाँव तले तू, कर ले कुछ विश्राम, मनवा जप ले हरि का नाम. सूरज चांद सितारे पल से, नदिया पार समंदर,
जल से ये चलता है, ये धरती ये अंबर, ये धरती ये अंबर। नाम लेकर दिन उगता है, नाम लेकर दिन उगता है, नाम लेकर दिन उगता है। नाम से ढलती शाम मनवा, जप ले हरि का नाम। ओ मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम। તો જેના થકી આ જીવન છે, જેમાંથી બધું જન્મે છે, જેના દ્વારા પાલન થાય છે અને જેમાં અંતે મળી જાય છે, એવું ભગવાનનું નામ, નામનો મહિમા બહુ મોટો છે. તો જેની સત્તા રૂપી માયામાં દેવતાઓ પણ મોહિત થાય. આપણે તો મોહિત થાય એમાં શું કહેવાનું હોય? બ્રહ્મા ઇન્દ્ર આ દેવતાઓ પણ મોહિત થયા હતા. એવા મંગલાચરણ કરી અને ઘણા બધા ઋષિમુનિઓ સંતોએ એવું કહ્યું છે કે જકાર અક્ષરથી શરૂઆત ન કરાય, તો વેદવ્યાસ ભગવાને જન્માદ્યસ્યથી શરૂઆત કરી. એનું કારણ શું હતું? કથા આગળ આવશે કે એટલું બધું લખ્યું વ્યાસ ભગવાને, વેદનો વિસ્તાર કર્યો, પુરાણોની રચના કરી, 17 પુરાણો, ઉપનિષદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ઘણું બધું લખ્યું, પણ શાંતિ મળી નહીં અને ઉદાસ થઈ ગયા હતા. અને એવે સમયે નારદજી આવી એમને ઉપદેશ આપ્યો. એક વાત કહી હતી કે તમે જે બધું લખ્યું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે લખ્યું, પણ તમે જ્યાં સુધી નિર્મળ ભાવથી ભગવાનના ગુણોનું વર્ણન નહીં કરો ત્યાં સુધી શાંતિ નહીં મળે. જ્યાં સુધી આપણે ભગવાનને નિર્મળ ભાવથી ભગવાનના ગુણોનું વર્ણન ન કરીએ ત્યાં સુધી જીવને શાંતિ ન મળે. એટલા માટે જકારથી લખ્યું હતું. પછી ભાગવતની અંદર ગોપી ગીત છે, જે કથામાં આવશે 10મ સ્કંદમાં. એમાં ભગવાને રાસલીલા કરી હોય અને રાસલીલામાં ગોપીઓને અભિમાન આવ્યું હોય અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થાય અને પછી ગોપીઓએ જે ગીત ગાયું એ જકારથી છે. જયતિ તેધિકં જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વં વિચિન્વતે. આવું ગોપી ગીત ગાયું ગોપીઓએ, એ પણ જકારથી. વેદ સ્તુતિ એ પણ જ અક્ષરથી શરૂ થઈ. વરાહ સ્તુતિ એ પણ જ અક્ષરથી. પછી આપણે સાંજે આરતી કરીએ ને ભગવાનને આર્ત ભાવથી, આરતી એટલે આર્ત ભાવ, ત્યારે આપણે નથી બોલતા જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, જકારથી. જય જગદીશ હરે પ્રભુ, જય જગદીશ હરે, આ જકારથી. પછી ગોપીઓ જ્યારે ભગવાનને સ્નાન કરી નવડાવતી હતી ત્યારે પણ ગાતી હતી જમના જળમાં કેસર ખોળી અને સ્નાન કરાવું શામળા. આ બધા ગીતો તમને ગવડાવીશ. અત્યારે તો ખાલી એના એક એક લીટીમાં આપણે એનું વર્ણન કરું છું. આપણું ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જકારથી. અને આપણા સાહિત્યમાં પણ જકારથી. જનની નાયામાં પોઢંતા પોઢંતા હમે પીધો કસુંબીનો રંગ, થોડા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો
લાગ્યો કસુંબીનો રંગ જનની ના હૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ્યમ પીધો કસુંબીનો રંગ હિમાન ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જકાર અક્ષર છે ને એ દર્દ વાળો અક્ષર છે અને જેના હૃદયમાં દર્દ હોય એને ભગવાનમાં ભક્તિ થાય, પ્રેમ થાય. ધ્રુવજીને ઓરમાન માતાએ મેણું માર્યું તો ભગવાનને માર્ગે વળ્યા. પછી પ્રહલાદજીએ પિતાએ ત્રાસ આપ્યો તો ભગવાનને માર્ગે વળ્યા. કોઈક દર્દ હોય ત્યારે જીવ ભગવાનને માર્ગે વળે છે. આવી રીતે પ્રથમ સ્કંદની અંદર પહેલા મંત્રમાં જન્માદ્યસ્ય તોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ. બોલીએ શ્યામ સુંદર ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. તો જકારથી ભાગવતની શરૂઆત થઈ. છેલ્લો મંત્ર શું છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિ પરમ. તમ નમામિ હરિ પરમ. જન્મથી લઈ અને પરમાત્મા સુધીની યાત્રા કરાવે એ ભાગવત. મારા ને તમારા આપણા ભાગ્ય સારા છે. અને બીજી એક વાત, હું મારા પોતાના વખાણ નથી કરતો કે તમારા પણ વખાણ નથી કરતો, પણ એક વાત નક્કી છે, તમે બધા શાંતિથી સાંભળો છો એનો અમને આનંદ આવે છે. બીજું, અમે વધારેમાં વધારે ભાગવત લઈએ છીએ એટલા માટે એને આંગણે ભાગવત થાય, જેને આંગણે એના પિતૃઓનો તો ઉદ્ધાર થાય, પણ જે સાંભળે એના પિતૃઓનો ઉદ્ધાર થાય, એના પોતાનું કલ્યાણ થાય. નહીતર તો ભાગવતને 7 દિવસમાં આનો સ્કંદનો અર્થ થાય, આનો અધ્યાયનો અર્થ થાય, આના શ્લોકના અર્થ થાય, આના ચરણનો અર્થ થાય,
આના પદનો અર્થ થાય, આના એક શબ્દનો અર્થ થાય અને છેલ્લે એક અક્ષરનો અર્થ થાય. એ બધું લઈએ ને તો 7 વર્ષે પૂરું ન થાય, 7 વર્ષે ન થાય. પણ અમારા બધા ગુરુજનોએ એવું કહ્યું છે, જેની પાસે બેઠીને ભાગવત શીખતા હોય, કે અમુક કથાઓ યજમાનને આંગણે કરવી, જે કથા રખાવે એને ઘરે કથા કેવી. શું કામ? નહીં તો અમને જોક્સ બીજું સાહિત્ય બધું આવડે, તમને ઘડીક હસાવીએ, પણ ભાગવત થવું જોઈએ આપણે આંગણે. બહુ ખર્ચ કરીને આપણે આંગણે કથા કરીએ અને એનો આપણને લાભ મળવો જોઈએ. તો પરમ સુધીની યાત્રા કરાવે એનું નામ ભાગવત. પાપને મટાડે. પાપનો તાપ જ્યારે મટે ત્યારે શાંતિ થાય, શાંતિ પમાડે, એનું નામ ભાગવત. તો સત્યમ પરમ ધીમહિ કેમ લખ્યું? કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, રામમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું. શું કામ? જો રામમ પરમ ધીમહિ લખે તો કોઈક રામને માનનારા એમ કહે કે ભાગવત અમારું છે. કથા કૃષ્ણની છે 10મા સ્કંદમાં, છતાં લખ્યું નહીં કૃષ્ણ પરમ ધીમહિ. તો વળી કૃષ્ણના માનનારા હોય બધા એમ કે ભાગવત અમારું છે. કોઈ શિવમ પરમ ધીમહિ લખે તો શિવના ભક્તો એમ કે ભાગવત અમારું છે. શાક્તમ પરમ ધીમહિ લખે તો શક્તિના ઉપાસકો એમ કહે કે ભાગવત અમારું છે. સત્યમ પરમ ધીમહિ એટલે બધા માટેનું છે. કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વ્યક્તિ, બધાનો ભગવાન છે અને ભગવાન માટે બધા કાંઈ કરી શકે. તો એનું અમે ધ્યાન કરીએ. અત્યારે આપણે આવું ધ્યાન તો બહુ કરી શકતા નથી, પણ અમારા સંતો એવું કહે છે કે બની શકે એટલું ધ્યાન રાખવું. તમારાથી ખોટું થતું નથી ને? હું જે કરું છું એ બરોબર છે કે નહીં, ધ્યાન રાખવું. અને ધ્યાન તમે કરી શકો તો બહુ સારી વાત, હું એનો વિરોધ નથી કરતો. પણ આપણી પાસે અત્યારે સમય નથી કે તમે એક જગ્યાએ ઘરે બેસીને સવારમાં ઉઠીને, એક તો રાતના મોડા મોડા આપણે સૂતા હોઈએ, વહેલા ઉઠાય નહીં, થોડા ઉઠીએ તો નાહી ધોઈને તૈયાર થઈને પોતપોતાના ધંધાએ જવાનું હોય, કોઈ નોકરીએ, કોઈને ખેતીવાડી હોય ત્યાં જવાનું, એમાં ધ્યાન ક્યારે કરીએ? પણ જો બની શકે તો ઓમકાર સાથે ક્યારેક ક્યારેક ધ્યાન કરવાની વિધિ કોઈ મહાપુરુષ પાસેથી શીખીને કરવું બહુ સારી વાત. અને નહીંતર ધ્યાન રાખવું કે મારા દ્વારા કોઈને દુઃખ થતું નથી, મારા દ્વારા કોઈ ખોટું કામ થતું નથી ને, એવું ધ્યાન રહેશે ને તો એ સત્યમ પરમ ધીમહિ. સત્યનો અર્થ શું થાય છે? મને જે ગમે નહીં એવો વર્તાવ મારે બીજાની સાથે ન કરવો, એનું નામ સત્ય. બીજું, હું ચાલું છું, બેઠું છું, ખાઉં છું, પીવું છું, ઉઠું છું, એની અંદર મારાથી અસત્ય કેટલું થઈ જાય છે, એનો વિવેક, એનું નામ સત્ય. શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, શું બોલાય, શું ન બોલાય, આ બધાનો વિવેક, એનું નામ સત્ય. અને આખરી સત્ય ત્યારે એને મળે છે કે જે ભગવાન સાથે આપણને મિલાવી દે છે. એટલે ભાગવતનો એક શ્લોક છેલ્લે પણ લખ્યું છે, ધીમહિ કસ્મેન વિભાસિતોયમ તુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનિયે કૃષ્ણાય તદ્રૂપિણાય યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યત તત્શુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. ઉપક્રમ અને ઉપસંહાર એમાં સત્યમ પરમ ધીમહિ છે. તો ગાયત્રી મંત્રના 24 અક્ષર, એવી રીતે ભગવાનના 24 અવતાર, જૈનોના 24 તીર્થંકર, એવી એક ભગવાનના 24 અવતારની કથા એટલે ભાગવત. 7 દિવસમાં બધા જ ભગવાનના અવતારોની કથા આવશે અને આપણે એને શ્રવણ કરીશું. આપણી મતિમાં આ શ્રુતિ છે, વેદ એટલે શ્રુતિ દ્વારા મતિમાં અંજવાળું થાય અને એ મતિ અનુભૂતિ સુધી પહોંચે ત્યારે પરમ તત્વની પ્રાપ્તિ થાય. એવું છે ભાગવત. પણ ક્યારે થાય? પ્રેમ જાગે. પ્રેમ જાગે. કેવો પ્રેમ જાગે? મેરાના જેવો. એને એવી લગન લાગી હતી મીરાબાઈને. તમને ખ્યાલ હશે આ કથા, હું લાંબી કથા નહીં તમને કહું, મારે ભાગવત જ વધારે લેવાનું હોય, ટુકડા તમને કહેતો રહીશ, તમે જાણો છો કથા. એટલે એક રાજાની દીકરી તો હતા જ, રાજાના રાણી પણ હતા.
ક્ષાત્ર ધર્મ એવો છે કે આમાં પાલન બહુ કરવું પડે. અમારી કથાઓ ક્ષત્રિય સમાજની ઘણી બધી કથાઓ થાય ને એની અંદર આમે બહુ વર્ષોના અનુભવ એટલે આપણે જોઈએ તો જીવન જીવતા જીવતા પણ કેટલું બધું સત્યને પાલન કરવા માટે કેટલા બલિદાન આપવા પડે. અને એ રાજકુમારી મીરા ની કથા તો આપ જાણો છો કે નાના હતા અને એમાં કોઈ જાન આવે છે ગામમાં ને મેલની અટારી ઉપરથી બધા બહેનો નાની નાની દીકરીઓ જાન જોતી હતી. એમાં માને પૂછ્યું કે માં આ શું? કે બેટા આ દુલ્હા રાજા અને વરરાજા કહેવાય ને એ અહીં જાન લઈને આવ્યા છે, આપણા ગામની દીકરી છે, એની સાથે એમના લગ્ન થશે. એટલે મીરાએ પૂછ્યું કે મારા લગ્ન? નાની દીકરીને કેમ સમજાવું કે બેટા તું નાની છે, મારા લગ્ન કોની સાથે કરશે? એટલે માએ એક ગિરધરની મૂર્તિ લાવી ભગવાન કૃષ્ણની આપી મીરાને કીધું તારા લગ્ન આની સાથે. એ દિવસથી મૂર્તિ એને પોતાના સાથે રાખીને એની હારે લગ્ન કરી લીધા. એ મીરાની મૂર્તિ રાખ્યા પછી તો મીરાના લગ્ન થયા. રાણા નામની શાખાના જે રાજપૂતો હતા એની સાથે લગ્ન થયા. એના પતિ બહુ સારા હતા પણ થોડા વહેલા અવસાન એમનું થયેલું. પછી એમના જે દિયર અને કુટુંબ પરિવારે મીરાને બહુ ત્રાસ આપ્યો હતો. ગિરધરની મૂર્તિ લઈને આખી જિંદગી મીરા પગ ઘૂંઘર બાંધ મીરા નાચી, આખી જિંદગી ભગવાન માટે ગાયા કરી. મીરા એને કેવી લગન લાગી હતી? ऐसी लागी लगन मेरा हो गई मगन, ओ तो गली गली हरी गुण गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी. महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली. मीरा रानी दीवानी कहाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन. कोई रोके नहीं कोई टोके नहीं, मेरा गोविंद गोपाल गाने लगी. बेटी संतों के संग रंगी मोहन के रंग, मेरा प्रेमी प्रीतम को मनाने लगी. वो तो गली गली हरी गुण गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन, मेरा हो गई मगन. मैं जो ऐसा जानती मगर मेरी डोरा पीटती, कीर्तन करियो को कीर्तन करियो. ओ राणा ने विष दिया मानो अमृत पिया, मेरा सागर में सरिता समाने लगी. दुख लाखों सहे मुख से गोविंद कहे, मेरा गोविंद गोपाल गाने लगी. वो तो गली गली हरी गुण गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन. वो तो गली गली हरी गुण गाने लगी. महलों में पली बन के जोगन चली, बन के जोगन चली, बन के जोगन चली.
આવી રીતે મીરા આવી લગન લાગે, ભગવાનમાં આવો પ્રેમ થાય તો આને આ જન્મની અંદર ભગવાન આપણને મળી જાય. સંતોનો એવો મત છે કે બીજી બધી વસ્તુ દૂર છે, ભગવાન જેટલું કોઈ નજીક નથી. સબ ઘટ મોરે સાયા ખાલી ઘટ ના કોઈ, બલહારી વો ઘટ કી કે જા ઘટ મેં પરગટ હોય. બધા ઘટની અંદર ભગવાન છે. બલિહારી વો ઘટકી કે જો ઘટ મેં પ્રગટ હોય. બીજી એક વાત આપને કહું, આપણા સંતાનોને સંપત્તિ આપવાની, પૈસા આપવાના, બધું આપવાનું, પણ એકાદ આપણો સનાતન ધર્મનો ગ્રંથ છે ને એના હાથમાં મૂકવાનો. રામાયણ, ગીતા, ભાગવત કાંઈક ને કાંઈક આપણા બાળકોને શીખવાડવાનો. કમસે કમ એકાદ શ્લોક આવડે તો એને બહુ કામ લાગશે. એક વાત તમને બીજી કહી દઉં, હું કાંઈ બહુ મહાન વ્યક્તિ નથી, પણ મને એવું લાગે છે એટલે કહું છું કે આવનારો યુગ હજી પણ વધારે એમાં વધારે સંપત્તિવાન હશે. મેં એક જગ્યાએ કથામાં કહ્યું હતું કે અત્યારે તમે બહારથી બધા આવો છો ને કથા જ્યાં હોય તો 25, 50, 100, 200 ફોર વ્હીલો આવી જાય. કથાની અંદર એટલી બધી વ્યવસ્થા હોય, પણ એક દિવસ આગળ જતાં એવો સમય આવશે કે તમારે ત્યાં હેલિકોપ્ટર ઉતારવા માટેની વ્યવસ્થા રાખવી પડશે અને બહારથી મહેમાનો હેલિકોપ્ટર લઈને આવશે. એનો સમય બહુ દૂર નથી. એટલો ભૌતિક રીતે હજી સુખનો અને ભૌતિકતાનો યુગ આગળ આવી રહ્યો છે. એમાં પશ્ચિમની હવા આપણા સંતાનોને ભરખી ન જાય એટલા માટે એને કોઈ ધર્મનો ગ્રંથ હાથમાં રખાવવાનો. આપણા ઘરે બેઠીને કોઈને કોઈ ધર્મગુરુ હોય, કોઈ તમને ઠીક લાગે એની પાસે બેસીને થોડોક સત્સંગ કરાવવાનો, એને કોઈ ગ્રંથ અપાવવાનો, જેથી આપણા સંતાનોને ખબર રહે કે આ ગ્રંથ અમારી ગીતા છે, સનાતન વૈદિક સંસ્કૃતિ, આ અમારી રામાયણ છે, આ અમારું ભાગવત છે. પૈસા પણ ખૂબ કમાવાના અને ધર્મ પણ આપણા પાસે રહેવો જોઈએ, તો ભવિષ્યમાં કોઈ દિવસ ચિંતા નહીં રહે. ગીતા છે ને, ગીતામાં તમે બધા વાંચતા હશો, તમને ખ્યાલ હશે, ગીતાની શરૂઆત થઈ ને જ્યારે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે યુત્સવા મામકા પાંડવા ચૈવ કિમ કુરુતિ સંજય. એક જ શ્લોક ગીતાની અંદર ધૃતરાષ્ટ્ર મહારાજ બોલ્યા છે, એક જ. અને ધૃતરાષ્ટ્ર મહારાજ એટલે મોહ, અર્જુનને પણ થયેલો મોહ. અને આખી ગીતા તો હું તમને નહીં કહી શકું, નહીં તો ગીતાનો પારાયણ કરીએ તો ભાગવત રહી જાય. એટલે તો ગીતાનો પહેલો શબ્દ કયો છે? શ્લોકનો પહેલો ધર્મ, અને છેલ્લે શું છે? ધ્રુવા નીતિર મતિર મમ. મમ એટલે મારું, પેલો ધર્મ, મારો ધર્મ કયો? ભાગવતજીના પ્રથમ સ્કંદમાં બતાવ્યું છે કે જે ધર્મની અંદર છળ નથી, જે ધર્મની અંદર કપટ નથી, તે આપણો ધર્મ. જે ધર્મની અંદર ઈર્ષા નથી, તે આપણો ધર્મ. ધર્મનું પાલન કરીએ એટલે કોઈની ઈર્ષા ન કરાય. એક. બીજું, ધર્મનું પાલન કરતા હોઈએ તો છળ કોઈને છેતરાય નહીં. બે. ત્રીજું, ધર્મનું પાલન કરીએ એટલે કપટ ન રખાય. અંદર કાંઈક અને બહાર કાંઈક એવું કોઈને છેતરવાનું કપટ હોય છે, એ ભગવાનને ગમતું નથી. એટલે કપટ રહિત જીવન એ ધર્મ છે. અને ભક્તિ અહેતુકી અપ્રતિહતામ. ભક્તિની અંદર કોઈ હેતુ નહીં, કોઈ પણ પ્રકારની માંગ. તમે જોજો, એક બીજી વાત બહુ યાદ રાખવાની, ભગવાનની પાસે બેસીને તમે બેઠતા હોય, ગમે ત્યારે પૂજા કરતા હોય, માળા કરો, ગમે ત્યારે ભગવાનને આગળ કાંઈ માગવું નહીં.